સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલિશન મામલે સરકાર પાસે જવાબ ન હોવાનું પુરવાર થયું છે। આજે જ્યારે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કહ્યું કે હાઈકોર્ટમાં મુદ્દો છે, ચર્ચા કરવાનું મને યોગ્ય લાગતું નથી। સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલિશનને 21 દિવસ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ નથી મનપા પાસે જવાબ કે નથી સરકાર પાસે જવાબ કે ડિમોલિશન કોના કહેવા અને કોના ઇશારાથી થયું। નાસિરનગર ડિમોલિશન મામલે આજે જ્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સુરતમાં આવ્યા ત્યારે તેમની પાસે જવાબ માંગવામાં આવ્યો। ફક્ત જવાબમાં એટલું જ કહ્યું કે તપાસ ચાલી રહી છે। સુરત ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાસિરનગર ભૂતિયા ડિમોલિશનના સવાલો પૂછાતા નાણામંત્રીનું એક જ રટણ હતું કે તપાસ ચાલી રહી છે, મુદ્દો હાઈકોર્ટનો છે, તપાસ સમિતિ રિપોર્ટ ક્યારે આપશે તે સવાલ કરતા જ તેમણે કહ્યું કે આ બાબતે ચર્ચા કરવી યોગ્ય નથી। અને ત્યારબાદ નાણામંત્રી ઊભા થઈ ગયા હતા। એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે હજુ પણ સરકાર પાસે આ મામલે કોઈ પણ જાતનો જવાબ નથી। દરેક વસ્તુ એની રીતે આગળ વધી રહી છે અને એનું ચોક્કસ પરિણામ આવશે। આમાં શું છે કે આમાં કોર્ટ મેટર પણ બની છે અને એના લીધે પણ થોડી અસર થશે, પરંતુ આનો માટે સરકાર ચોક્કસ રીતે આગળ વધી રહી છે। બસ હવે આની વધારે ચર્ચા નહીં થઈ શકે। શેમાં? એ તો રિપોર્ટ આવી જશે, જેમાં કોઈને આમાં છોડવાનો સવાલ આવતો જ નથી, પરંતુ એની જે સાયન્ટિફિક તપાસ થાય, દરેક પાસાનો અભ્યાસ થાય અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવે તો એનો અમલીકરણ જલ્દી થાય। પહેલી તો સર તપાસ એ કરવી પડે એવી છે કે ડિમોલિશન કોણે કર્યું, એક મુદ્દો ઉભો થઈ ગયો। આપણે આ વાત થઈ ગઈ ને કોર્ટ મેટર પણ થઈ છે, એટલે એનો અત્યારે આપણે કોઈ સાયન્ટિફિક જવાબ નહીં આપી શકીએ। તપાસના અંતે આભાર। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।